નમસ્કાર, જોહાર. વાત કરીશું આપણે નવસારી જિલ્લાના વાંસદા તાલુકાની. વાંસદા તાલુકામાં શિક્ષણને લઈને ગંભીર પ્રશ્ન સામે આવ્યો છે. ધોરણ 6 ના વિદ્યાર્થીઓને છેલ્લા 2 મહિનાથી સામાજિક વિજ્ઞાનનું પાઠ્યપુસ્તક ઉપલબ્ધ નથી. વિદ્યાર્થીઓના અભ્યાસ પર અસર પડી રહી છે અને એના હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે. રાજ્યમાં ધોરણ 6 માટે સામાજિક વિજ્ઞાનનું સત્તાવાર પાઠ્યપુસ્તક ઉપલબ્ધ છે, પરંતુ સ્થાનિક સ્તરે એટલે કે વાંસદા તાલુકામાં વિદ્યાર્થીઓ સુધી સમયસર સુધી પહોંચાડવામાં વિલંબ અંગે રજૂઆત કરવામાં આવી આજે વાંસદા પ્રાંત ઓફિસમાં. તારીખ 3 ઓગસ્ટ 2026 ના રોજ વાંસદા તાલુકાના સરપંચ અને સ્થાનિક આગેવાનો તેમજ તાલુકા અને જિલ્લા પંચાયતના ચૂંટાયેલા સભ્યોએ વાંસદા પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું. આવેદનપત્રમાં જણાવ્યું કે વાંસદા તાલુકાના છેલ્લા 2 મહિનાથી ધોરણ 6 ના વિદ્યાર્થીઓ સામાજિક વિજ્ઞાનનું પાઠ્યપુસ્તક સરકાર તરફથી આપવામાં નથી આવ્યું, જેના કારણે વિદ્યાર્થીઓનો અભ્યાસ ખોરવાઈ રહ્યો છે તેમજ ભવિષ્ય ઉપર ખૂબ મોટી અસર પડવાની પણ શક્યતા છે, અને જેને લઈને સ્થાનિક આગેવાનો અને સરપંચશ્રીઓએ આક્ષેપ કર્યા હતા. આજે પ્રાંત સાહેબને શાની રજૂઆત કરવામાં આવી? આજે વાંસદા તાલુકાના પ્રાથમિક શાળામાં જે ધોરણ 6 ના સામાજિક વિજ્ઞાન પ્રવાહના પુસ્તક છે એ એક પણ સ્કૂલમાં 2 મહિના સ્કૂલ ચાલુ થઈ ગઈ છતાં પણ મળ્યા નથી, જેથી શિક્ષકોને સ્ટુડન્ટના વાલીઓના અવારનવાર સરપંચો પર બધા પર ફોન આવતા હતા. એટલે અમે બધા સરપંચ ભેગા થઈને આજે નક્કી કર્યું કે પ્રાંત સાહેબ સામે એક આવેદનપત્ર આપીને રજૂઆત કરી છે કે જેમ બને તેમ વહેલી તકે આ પાઠ્યપુસ્તક સ્કૂલમાં મળી જાય અને છોકરાઓ એનો અભ્યાસ કરે, કેમ કે ટૂંક સમયમાં એક્ઝામ આવી જશે. એટલે અમારે સરકારશ્રીને વિનંતી છે કે જેમ બને તેમ વહેલી તકે આ પુસ્તક મળી જાય. જો ન મળે તો અમે ઉગ્ર આંદોલન કરીશું. પાઠ્યપુસ્તક ખાલી વાંસદામાં જ નથી આપ્યા કે પછી અમુક ગામોમાં નથી આપ્યા, કેવી રીતે? અમને જ્યારે જાણ થયું વાંસદા તાલુકામાં નથી તો અમે બાજુના તાલુકામાં પૂછ્યું કે તમારે અહીંયા જે અમારા શિક્ષકો છે, સ્ટુડન્ટો છે, એમને પૂછ્યું તો ત્યાં હાલમાં એ પુસ્તકો ત્યાં છે અને આપી દીધા છે એવું અમને જાણ મળી. ફક્ત વાંસદા તાલુકો જ બાકી? હા, હાલમાં અમારા વાંસદા તાલુકા જ બાકી એવું અમને જાણ મળી. પ્રાંત સાહેબે શું? પ્રાંત સાહેબે એમણે અમને અમારી રજૂઆત સાંભળી છે ને એમણે કીધું છે કે જેમ બને તેમ વહેલી તકે અમે આ પુસ્તકો સ્કૂલમાં પહોંચે એવી કરીશું અને ઉપર પણ રજૂઆત કરીશું એવું અમને બાહેધરી આપી છે. રજૂઆત કરતા તેઓએ સરકારને તાત્કાલિક તમામ શાળાઓમાં પાઠ્યપુસ્તકો પહોંચાડવા અને વિદ્યાર્થીઓને વિના વિલંબે પાઠ્યપુસ્તક ઉપલબ્ધ કરવાની માંગ પણ કરી હતી. સાથે જ કેટલાક સ્થાનિક આગેવાનોએ એવો પણ આક્ષેપ કર્યો છે કે શિક્ષણ ક્ષેત્રે વિકાસના દાવાઓ કરવામાં આવે છે, પરંતુ જો વિદ્યાર્થીઓને સમયસર પાઠ્યપુસ્તકો ન મળે તેવા દાવાઓ સામે પ્રશ્ન ઉભા થયા છે. જો કે હવે જોવાનું રહેશે કે રાજ્ય સરકાર અને શિક્ષણ વિભાગ આ રજૂઆત કેટલા ગંભીરતાથી લઈ ધોરણ 6 ના વિદ્યાર્થીઓને વહેલી તકે સામાજિક વિજ્ઞાનના પાઠ્યપુસ્તકો પહોંચાડવામાં કે ઉપલબ્ધ કરાવવામાં સક્ષમ થાય છે કે કેમ એ પણ જોવાનું રહેશે. જ્યારે સામાજિક આગેવાનો અને સરપંચ દ્વારા બાજુના તાલુકામાં પૂછતા જાણવા મળ્યું કે બાજુના તાલુકામાં તમામ પુસ્તકો વિદ્યાર્થીઓને આપી દેવાય છે 2 મહિના પહેલા જ. ત્યારે વાંસદા તાલુકાને કેમ બાકાત રાખવામાં આવ્યો છે ત્યારે ગંભીર સવાલો ઉભા થાય છે. જી, રૂપવેલ સરપંચ નીતેશ કુમાર નાથુભાઈ કુંડબી. આજ રોજ ગઈકાલથી અમે તપાસ કરતા અમને ખ્યાલ આવ્યો કે વાંસદા તાલુકામાં ધોરણ 6 ના સામાજિક વિજ્ઞાનના પાઠ્યપુસ્તકો હજુ સુધી મળેલ નથી. જે સ્કૂલ ચાલુ થયાના 2 મંથ પૂરા થઈ ગયા છતાં પણ હવે 1 મંથમાં એક્ઝામ આવવાની, તો એ છોકરાઓ કયું સિસ્ટમથી એ એક્ઝામમાં લખી શકશે? અને મારે તો આ સરકારને ખાસ નમ્ર વિનંતી છે કે જે રીતે અમે જે 10 વર્ષમાં જે જોયું છે તો 94,000 સ્કૂલો બંધ થઈ ગઈ છે, તો આ જ કારણો હોઈ શકે છે મને લાગે ત્યાં સુધી, અને બીજી બંધ થવામાં કંઈ ઘણો વાર લાગવાનો નથી. જેથી આ સરકારશ્રીને અમારી ખાસ નમ્ર વિનંતી છે કે દરેક વખતે ગયા વખતે પણ બીજા સત્રના પાઠ્યપુસ્તકો આવેલા નહીં હતા અને આ વખતે પણ આ રીતના જ કરેલું છે, તો દરેક વખતે આ રીતના ચાલશે નહીં. અને જો આ રીતના ભવિષ્યમાં પાછું બનશે તો અમે જલ્દમાં જલ્દ આંદોલન કરીશું. જી, તમારું નામ? મારું નામ ગૌરાંગ પટેલ છે. હું વાંસદા વિધાનસભા યુથ કોંગ્રેસ પ્રમુખ છું. આજે રોજ અમે પ્રાંત સાહેબને આવેદનપત્ર આપ્યું છે કે વાંસદા તાલુકાના જે બી પ્રાથમિક શાળાઓ છે એમાં ધોરણ 6 ના સામાજિક વિજ્ઞાનની પુસ્તક હજુ સુધી આપી નથી.
અમને એવું લાગે છે કે આ સરકાર અમારા આદિવાસી બાળકોને ભણાવવા નથી માંગતી કે એ લોકોને સરકારી નોકરી કરવા માટે નથી પ્રેરિત કરતી કે સામાજિક વિજ્ઞાનની અંદર ઇતિહાસ, સાંસ્કૃતિક વારસાઓ, કલા, સંસ્કૃતિ જેવા અંદર ભાગો હોય છે, જેથી એ સરકારી પરીક્ષાઓની પાયારૂપ ધોરણ 6 ની સામાજિક વિજ્ઞાન છે. એટલે અમે આ સરકારને ચેતવણી આપીએ છીએ કે અમારા બાળકોને વહેલામાં વહેલા પુસ્તકો હાજર કરાવો, નહીં તો અમે અમારું યુથ ટીમ, જેનજી યુથ આલ્ફા ટીમ સાથે સમગ્ર વિસ્તારમાં અમે આંદોલન કરશું અને આ સરકારને ઝુકાવીશું. તમે એક ઇન્સ્ટિટ્યૂટ સાથે પણ જોડાયેલા છો. આ પુસ્તકો મોડા આવવાથી શું અસર પડી શકે? પુસ્તકો મોડા આવવાથી બાળકોનું જે ફ્લો ચાલુ જોઈએ શિક્ષણ સાથે એ નહીં ચાલી શકે અને પરીક્ષામાં એ પોતાનું પરફોર્મન્સ કરી શકે નહીં, કેમ કે 2 મહિના પૂર્ણ થયા છે, ટૂંક સમયમાં પરીક્ષા આવવાની. તો પરીક્ષામાં બાળક લખશે શું અને શિક્ષક ચલાવશે શું? એટલે એનાથી બાળક ભવિષ્યની અંદર બી ઘણી બધી કોમ્પિટિટિવ પરીક્ષાઓમાં પાછળ રહેશે, સ્કોલરશિપ પરીક્ષામાં પણ પાછળ રહેશે અને જો પાયો જ કમજોર રહેશે તો ભવિષ્યમાં કોઈ પણ સાથે સરખામણી કરી શકશે નહીં. વાંસદા તાલુકો આદિવાસી વિસ્તાર બહુતુલ વિસ્તાર છે, જેથી આગેવાનો અને સરપંચીઓ કહે છે કે આદિવાસી વિસ્તારના બાળકો અભ્યાસ ન કરે, એમને પાયો જ કાચો રહી જાય, એના માટે દર વખતે પુસ્તકો સમયસર ઉપલબ્ધ કરાવાતા નથી. પાછલા સમયે પણ એવી જ ઘટના બની હતી, જેમાં 1 થી 3 ના વિદ્યાર્થીઓના પાઠ્ય પુસ્તકો સમયસર નહીં મળતા સ્થાનિક આગેવાનો અને સરપંચ દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું અને ત્યારબાદ તરત જ પાઠ્ય પુસ્તકો ઉપલબ્ધ કરાવી દેવામાં આવ્યા. એટલે આ સરકાર ઉપર પણ એક ગંભીર પ્રશ્ન છે, પણ એ ગંભીર પ્રશ્ન હવે કેટલા સમયમાં આ સરપંચશ્રીઓ અને આગેવાનોની માંગ પૂરી થાય છે એ જોવાનું રહે.